चलो हरिओम विद्यार्थी मित्रों। तो आज આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 4 અવર હેલ્પર્સ એમાં એક્ટિવિટી 2। તો આપણે અગાઉ તાસમાં એક્ટિવિટી 2 માં પેજ નંબર 37 પણ જોયું હતું અને પેજ નંબર 38 એના વિશે પણ માહિતી આપણે વાંચી હતી। હવે આપણે પેજ નંબર 39 ઉપર માહિતી વાંચીશું અને પછી આપણે ભાષાંતર લખીશું। તો એક્ટિવિટી 2 માં પ્રથમ બે વ્યવસાય કાર્ય હતા ડોક્ટર અને પોસ્ટમેન। એનું ભાષાંતર દરેક વિદ્યાર્થી મિત્રને જાતે કરવાનું મેં કીધું હતું, તો દરેકનું લખાઈ ગયું હશે। તો હવે આપણે હુ ઇઝ હી। તો અહીંયા જોઈ શકો છો તમે કે હુ ઇઝ હી। તો તમને ખ્યાલ આવવો જોઈએ કે હી ક્યારે વપરાય છે। ચિત્ર ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે કોઈ પુરુષ હોય તો એના માટે આપણે હી લખીએ છીએ અને કોઈ સ્ત્રી હોય તો ત્યાં સી। તો હુ એટલે કોણ, તે કોણ છે। तो ही इज मिस्टर किशोर सुथार। बराबर। अहींया सुथार एमनी अटक ज छे अने कार्पेंटर एटले पण सुथार थाय। तो ते श्रीमान किशोरभाई सुथार छे। व्हाट इज मिस्टर किशोरभाई सुथार। तो श्रीमान किशोरभाई सुथार शुं करे छे। तो मिस्टर किशोरभाई सुथार इज अ कार्पेंटर। बराबर। एमनी अटक पण छे अने ते सुथार छे। कार्पेंटर एटले एमनो व्यवसाय छे, सुथारी काम करे छे। ही मेक्स फर्निचर। तो तेओ फर्निचर बनावे छे। तो फर्निचर कोण बनावे, लाकडानी चीज वस्तु कोण बनावे, सुथार। हवे आगळ आपणे जोईशुं हु इज ही। तो ते कोण छे, त्यां बे बळद पण छे, खेतर मजानुं बताव्युं छे। बराबर। अने एक खेडूतनुं चित्र छे। तो ही इज मिस्टर रामजीभाई चौधरी। तो ए चौधरी अटक छे। बराबर। तो ते श्रीमान रामजीभाई चौधरी छे। व्हाट इज मिस्टर रामजीभाई चौधरी। तो आपणे पूछ्युं के रामजीभाई चौधरी शुं छे। तो मिस्टर रामजीभाई चौधरी इज अ फार्मर। तो रामजीभाई चौधरी खेडूत छे। ही प्लाउड द फील्ड। એટલે પ્લાવ એટલે આપણે શીખ્યા હતા પ્લાવ એટલે ખેડવું અને ફિલ્ડ FIELD। तो फील्ड एटले खेतर। तो तेओ खेतर खेडे छे। हवे आगळ हु इज सी। हवे अहींया छोकरीनुं चित्र छे जो। तो तेणेनी कोण छे। तो सी इज मिसेस प्रिंसी क्रिश्चियन। तो कोण छे ते श्रीमती प्रिंसी क्रिश्चियन। बराबर। जातीय क्रिश्चियन बधाने खबर हशे। આપણે હિન્દુ મુસ્લિમ એ રીતના બૌદ્ધ ધર્મ, તો અહીંયા ખ્રિસ્તી ધર્મમાં શું ક્રિશ્ચિયન લખાય। વોટ ઇઝ મિસિસ પ્રિન્સી। એનું નામ શું છે, પ્રિન્સી ક્રિશ્ચિયન। તો તે શું છે। તો મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ એ પાયલટ। તો તે વિમાન ચાલક છે। સી ફ્લાઇઝ એરોપ્લેન। તો શું કરે છે, તે વિમાન ચલાવે છે અથવા વિમાન આપણે ફ્લાય એટલે કે ચલાવવું, ચલાવે અથવા વિમાનને ઉડાડે છે। તો અહીંયા ક્રિશ્ચિયન એટલે આપણે જેમ પટેલ ચૌધરી એવું બધું લખાય શા। બરાબર। બધાની અટક લખાય છે એમ એની અટક છે ક્રિશ્ચિયન। અને શ્રીમતી। તો તમને આ બે શબ્દોનો ખ્યાલ આવતો હશે અહીંયા। તો અહીંયા શું લખાય, આપણે શું વાંચીએ, મિસિસ એટલે કે ત્યાં શું આવશે, મિસિસ એટલે શ્રીમતી। અને જ્યારે આવા બે શબ્દો આવે ત્યાં શું લખીએ આપણે, મિસ એટલે કે ત્યાં કુમારી। બરાબર। આ બે શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ। MRS એટલે મિસિસ વંચાય આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે, એટલે કે શ્રીમતી। અને અહીંયા MISS મિસ એટલે કુમારી। અને જ્યારે MR તો તે મિસ્ટર વંચાય। શું વંચાય, મિસ્ટર એટલે શ્રીમાન અથવા શ્રી। આપણે એમને શ્રીમાન પણ કહીએ અથવા શ્રી। તો એ શબ્દો વાંચતા તમને ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા ધ્યાન રાખો અને લખવામાં પછી હું લખું તો અગાઉના બે તમારે લખવાના છે। તો દરેકે આ બે લખવાના। હવે આપણે નંબર 3 થી લખીશું, પરંતુ અહીંયા સૂચના આપીશું કે નીચે આપેલા વાક્યોનું
અથવા નીચે આપેલા ફકરા રૂપે છે બરાબર વાક્યો એનું ગુજરાતીમાં ભાષાંતર લખો. નીચે આપેલા અંગ્રેજી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો. હવે મારું હું બોર્ડમાં લખીશ એટલે સામે લખીશ બરાબર એનું ભાષાંતર, પણ તમારે નીચે લખવાનું કારણ કે તમારી નોટબુકમાં પેજ નાનું હોય અને આપણે અહીંયા જગ્યા વધારે હોય એટલે પછી પેલું ગંદુ લાગે. તો જે રીતે અંગ્રેજીમાં જે વાક્ય લખીએ એના નીચે ગુજરાતી લખવાનું છે. હવે આપણે લખીશું અહીંયા નંબર 1 જ આપીશું બરાબર કે who is he, who is he, પછી પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર પ્રશ્ન ઉઠી પૂછ્યો છે એટલે who is he, તો તેઓ કોણ છે, તેઓ કોણ છે. તમારે નીચે ભાષાંતર લખવાનું. He is Mr. અજય. હવે જો જે અને વાય સિંગલ લાઈનની નોટબુકમાં લખતા હોય કે પછી 4 લાઈનમાં લખતા હોય તો તમારો જે અને વાય નીચે લખાશે બરાબર. તો મિસ્ટર અમિત બરાબર અહીંયા અજયને પણ અમિત આવશે, અમિત યાદવ, અમિત યાદવ. તો તેઓ શ્રી અમિત યાદવ છે, અમિત યાદવ છે. What is Mr. અમિત યાદવ? હવે what થી પ્રશ્ન પૂછ્યો. What is Mr. અમિત યાદવ? હવે what એટલે એમના વ્યવસાય વિશે પૂછ્યું. તો what is Mr. અમિત યાદવ? તો શ્રી અમિત યાદવ શું છે? શ્રી અમિત યાદવ શું છે એટલે કે શું કરે છે બરાબર. અમિત યાદવ શું છે એટલે એમનો ધંધો શું છે અથવા એટલે ખ્યાલ આવી જાય તમને કે શું છે. તો મિસ્ટર અમિત યાદવ is a policeman. Policeman. તો શ્રી અમિત યાદવ પોલીસ છે. શ્રી અમિત યાદવ પોલીસ છે. he catch બરાબર catch catch એટલે પકડવું. તો he catches બરાબર catches. તો he catches criminals CRIMI. અગાઉ આપણે સ્પેલિંગ પણ લખે તો NALS. તો તે ગુનેગારો, ક્રિમિનલ્સ એટલે કે ગુનેગાર, ક્રિમિનલ એટલે ગુનેગારે અને ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો.
વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ બરાબર જે પ્રશ્ન પૂછ્યો હોય તે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું તો મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન હી કેચીસ ક્રિમિનલ્સ તો તે ગુનેગારોને પકડે છે તેઓ ગુનેગારોને પકડે છે બોર્ડમાં જોઈને લખવાનું ભાઈ શું જોવાનું ત્યાં બરાબર પાઠ્યપુસ્તક પાસે રાખવાનું તો આ વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે પ્રશ્નમાં બધા વાક્યો બરાબર અંગ્રેજીના તો અહીંયા તમે સારી રીતે ના જોઈ શકતા હોય તો અંગ્રેજીનું વાક્ય તમે પાઠ્યપુસ્તકમાં અહીંથી આપણે જે લખતા હતા પેજ નંબર 38 ઉપર તો તમારે એમાં જોઈને પણ તમે લખી શકો બરાબર પછી ગુજરાતી ભાષાંતર અહીંયા જોઈને લખવાનું કે તેઓ કોણ છે તો તેઓ શ્રી અમિત યાદવ છે શ્રી અમિત યાદવ શું છે તો શ્રી અમિત યાદવ પોલીસ છે તેઓ ગુનેગારોને પકડે છે હવે નંબર આગળ 2 હુ ઇઝ સી હુ ઇઝ સી તો તેણી કોણ છે તો ત્યાં શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન સી મિસિસ સોહિની પટેલ હવે આપણે લખીશું સી ઇઝ મિસિસ સોહિની પટેલ સોહિની પટેલ સી મિસિસ સોહિની પટેલ તો તેઓ શ્રીમતી સોહિની પટેલ છે તેઓ શ્રીમતી સોહિની પટેલ છે વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ હવે આપણને વોટ થી પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ What is Mrs. સોહિની પટેલ અટક હોય એનો અક્ષર કેપિટલ કરવાનો બરાબર તો what is Mrs. સોહિની પટેલ પ્રશ્ન વાક્ય એટલે શું કરવાનું પ્રશ્નાર્થ ચિહ્ન તો શ્રીમતી સોહિની પટેલ શું છે તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર એટલે કે દરજી તો શ્રીમતી સોહિની પટેલ દરજી છે She sews clothes. તેઓ કપડા સીવે છે
બરાબર અહીંયા કઈ ભૂલ હોય જોઈ લે આ બરાબર તો ઓઈસી તો તેણીની કોણ છે સી ઇઝ મિસિસ સોહિની પટેલ તો તેઓ શ્રીમતી સોહિની પટેલ છે વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ તો શ્રીમતી સોહિની પટેલ શું છે તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર તો શ્રીમતી સોહિની પટેલ દરજી છે સી શોઝ ક્લોથિંગ તેઓ કપડાં સીવે છે ના દેખાય આમાં જોઈ લખી શકે પાઠ્યપુસ્તકમાં અંગ્રેજી લખવાનું અંગ્રેજી જે હોય અંગ્રેજી તમે તમારા પાઠ્યપુસ્તક તમારી પાસે હોય એમાંથી લખી શકો બરાબર અને ગુજરાતી હું સમજાવું એ પ્રમાણે તમારે લખવાનું તો અહીંયા તમને બધાને ખ્યાલ આવતો હશે તો હવે આપણે લખીશું નંબર 3 અહીંયા દરેકનું લખાઈ ગયું છે નંબર 1 બરાબર હવે આપણે નંબર 3 લખીશું અક્ષર સારા કાઢવાના છે બરાબર બેસી રહેવાનું નથી આપણે સારા અક્ષરે લખવાનું છે અક્ષર સુધારવાના છે બરાબર અક્ષર હોય તો લખવાનો પ્રયત્ન કરવાનો છે ભાઈ લખેલ કેમ આવીશ હા હવે નંબર 3 who is આ વાક્ય તો તમારા પાઠ્યપુસ્તકમાં છે who is he તો તેઓ કોણ છે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન વાક્ય હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન he is જયમીન પારેખ He is Mr. Jaimin Parekh બરાબર મિસ્ટર લખવાનું લખ્યું છે અહીંયા He is Mr. Jaimin Parekh તો તેઓ શ્રી જયમીન પારેખ છે તેઓ શ્રી જયમીન પારેખ છે ઘણાને બેઠેલામાં છે મને મળે આવડતું છે બરાબર વાક્ય બનાવતા તો જાતે પણ લખવાનો પ્રયત્ન આપણે કરવાનો છે વોટ ઇઝ એ વોટથી પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ તો જયમીન પારેખ અહીંયા મોટી પ્રશ્ન પૂછ્યો તો શ્રી જયમીન પારેખ શું છે પ્રશ્નાર્થ ચિહ્ન કરજો પાછળ બરાબર તો મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર મિસ્ટર તો શ્રી જયમીન પારેખ વાણંદ છે અહીંયા વાણંદ છે નીચે લખ્યું છે હા he cuts hair CUT કટ એટલે કાપવું he cuts hair
તો કાલે કીધું હતું કે આનું ભાષાંતર આપણે સમજ્યા હતા. શું કરે છે? તેઓ વાળ કાપે છે. હવે નંબર લખીશું 4. વિડીયો જોવા બધાને ખ્યાલ આવતો હશે બરાબર? સમજીને લખવાનું. હું એટલે કોણ, વોટ એટલે શું. વારંવાર હું બોલું છું, તમને ખ્યાલ આવવો જોઈએ. પછી વર્કશીટમાં પૂછાય કે ઈટેમાં પૂછાય તો પણ ખબર હોવો જોઈએ બધાને. કે જોવાનું. નંબર 4. Who is she? Who is she? તેણી કોણ છે? She is Mrs. દીપા શર્મા. તો મિસિસ દીપા શર્મા. તો તેણીની શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? હવે વોટ થી પ્રશ્ન પૂછ્યો. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? તો શ્રીમતી દીપા શર્મા શું છે? દીપા શર્મા શું છે? તો મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. તો શ્રીમતી દીપા શર્મા નર્સ છે. કૌંસમાં તમે પરિચારિકા પણ લખી શકો બરાબર? પરિચારિકા પણ લખી શકો. નર્સ એટલે કે પરિચારિકા બરાબર? નર્સ તો આપણે નર્સ પણ કહી શકીએ અને પરિચારિકા. She gives MEDICINES medicines to sick people. POPLE. તેઓ માંદા લોકોને દવા આપે છે. માંદા અથવા બીમાર બરાબર? તેઓ માંદા લોકોને દવા આપે છે. તો અહીંયા દરેકને ખ્યાલ આવ્યો કે હશે કે અહીંયા નર્સ વિશે આપણે શીખ્યા બરાબર? શ્રીમતી દીપા શર્મા શું છે? તો તેઓ નર્સ છે અને શું કરે છે? તો જે બીમાર લોકો હોય એમને દવા આપે છે. આપણે 4 વ્યવસાયકારો વિશે માહિતી આજે લખી બરાબર? તો હવે પછીના તાસમાં આપણે જે બાકી પેજ નંબર 39 ઉપર 3 વ્યવસાયકારો વિશેની માહિતી પણ જોઈશું અને અગાઉ તમને લખવા આપે તે માહિતી વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો હવે પછીની માહિતી હવે પછીના તાસમાં જોઈશું.